પાંડેસરા પોલીસ સ્ટેશનના ખૂનની કોશિશના ગુનામાં સજા પામેલ આરોપી લાજપોર જેલથી પેરોલ રજા પર આવી નિયત સમયમાં હાજર નહીં થઈ પેરોલ જમ્પ કરી નાસ્તો ફરતા આરોપીને ઝડપી પાડતી લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. કામડિયા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સી.એસ. ધોકડિયા સાહેબની દેખરેખ હેઠળ હાલ પેરોલ ફલો ઉપરથી ફરાર કેદીઓને શોધી કાઢવા સારો પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર. વડોદરા નાઓ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા એએસઆઈ અંકિતભાઈ દાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ચેતનકુમાર ગુણવંતભાઈ નાઓએ તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ પાર્ટ ગુનો રજિસ્ટર નંબર 17/2014 ઇપિકો કલમ 307 મુજબના ગુનાના કામના પેરોલ જમ્પ કરનાર આરોપી રાહુલ ઉર્ફે સેન્ડી ઉદયચંદ્ર ઝા ઉંમર વર્ષ 31 રહે ઘર નંબર 21 તૃપ્તિનગર પાંડેસરા સુરતને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સદર આરોપી પાંડેસરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ પાર્ટ ગુનો રજિસ્ટર નંબર 17/2014 ઇપિકો કલમ 307 મુજબના ગુનામાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને 10 વર્ષની જેલ તથા ₹20,000 દંડની સજા થયેલ હોય અને સદર આરોપી લાજપોર જેલમાંથી તારીખ 14/5/2025 ના રોજ દિન 15 ની મુદ્દત માટે પેરોલ રજા ઉપર મુક્ત કરવામાં આવેલ. ત્યારબાદ નામદાર કોર્ટ મારફતે પોતાની પેરોલ રજા લંબાવેલ હોય અને તારીખ 9/7/2025 ના રોજ લાજપોર જેલમાં કેદી નિયત તારીખે હાજર નહીં થઈ ફરાર થઈ પોતે પેરોલ જમ્પ કરેલ હોય સદર આરોપીને પકડી પાડી લાજપોર જેલ ખાતે સોંપવામાં આવેલ છે. સદર આરોપી ખૂનની કોશિશ મારામારી તથા લૂંટના ગુનામાં પકડાયેલ હોય અને હાલમાં પેરોલ જમ્પ હોય. સદર આરોપી શાતિર દિમાગનો અને રીઢો ગુનેગાર હોય અને પોતાની ઓળખ છુપાવવા માટે પોતે વેશ પલટો કરી નાસ્તો ફરતો હોય.